મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. તમારા બધાના અમારા નવા એક બીજા બ્લોગમાં સ્વાગત છે. અને ગાઈસ, તમે હમણાં સારો એવો સપોર્ટ કરો એટલે આપણે રેગ્યુલર બ્લોગ બનાવીશું. તો આપણે જો જસલીનના નહાની તૈયારી થઈ ગઈ. ગુડ મોર્નિંગ, જય માતાજી. તો ગાઈસ, અમે જશું નાસ્તો લેવા આવ્યું. શું ભરવું કે સિંગ છે ભરવું ને? તો ગાઈસ, સિંગ ચણા ભરી દઈએ જસલી માટે. સિંગ ચણા ડબ્બો લઈ લઈએ. આમાં જસલી માટે જ હું ગમે કહું ને જસલી. ત્યાં જવાનું ટિફિન બોક્સ તો તૈયાર કરી નાખી, અંદર નાખ્યા જો આવું ના નાખાય. એટલે સિંગ ચણા બરોબર, પણ આલુ કે કાઢી નાખી છે એટલે ચાલે. અને ગાઈસ, આ બાજુ જો જસુન માથું ઉડાવે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અવળું થઈ ગયું. ની જય શ્રી કૃષ્ણ, જય માતાજી કીધું. ગમે તે ચાલે ને. તો ગાઈસ, જો આજ તો જસવીનમાં નેહા જવાનું હું માથા ઉડાવ બેસી ગયા. જો તો ગાઈસ, ફાઇનલી આપણે દુકાનો પાછા આવી ગયા. હવે આપણે ડબ્બા ગોઠવી દેવાના આ સાઈડમાં. ડબ્બા મસ્ત ગોઠવી દઈએ. તો ડબ્બા મસ્ત ગોઠવીને પછી આપણે જવાનું છોકરાના સ્કૂલ મેળવા. તો પહેલાં ડબ્બા ગોઠવી દઈએ અને પછી મળીએ. જો આ જો જોવા આવી છે. કોઈ શું કરવાનું કે બ્લોગમાં આબા આવી તું નાખી દઈએ પાર્લે. હો હાલ જ નાખું પાર્લે નાખી દે. ચેક કઈ નહીં ઊભી છે અને મારા ઘરાકીને ટાઈમ મળતો નહીં એટલે. તો ગેસ પાર્લે નાખી દઈએ. નહીં ખાય, ખાય તો છે લે. આ તો બાકી નહીં મળતી તો કશું. ફાઇનલી ગાઈસ, કામકાજ પટી ગયું ને. હવે આપણે બેઠા છીએ. જે માલ તો આવે નહીં, પણ જે પડી હતી આપણે ગોઠવી દીધું. જો ત્યાં કરી દો બધી આઈટમ પડી હતી. બે ત્રણ આઈટમ પડી, હું તમને બતાવી દઉં. જો ચોળી છે, દૂધી છે, પછી રીંગણ છે, આ શું કહેવાય કુબી અને કાળંગા અને કારેલા. આટલી આઈટમ પડી છે. તો મમ્મી કરાવ જોઈ લઈએ. શું કરી મમ્મી? ચમ શેક તો કાંઈ લસણ શેક હજુ વાર હે નહીં. આપણે ગરાકી પટી જઈ છે અને હવે આપણે થઈ ગયા છીએ નવરા. તો અંદર બતાવી દઈએ. અંદર મારા પપ્પા જો દહેડા દળવાનું ચાલુ છે અને મારા મમ્મી હવે આ બાજુ શેક ખાવા જીવન મોબાઈલ જુઓ. અને મમ્મી વખાડી છે નહીં વખાડી? હે ગાઈસ, રાંધવાનું ચાલુ છે, રોટલી બનાવવાનું ચાલુ છે. કનો ફોન હતો? ફોન ઉપર બધાને સિસ્ટમ શીખવાડું હમણાં. કનો નંબર? એ સાચું નંબર નહીં નાખાવો પડે. નંબર નહીં નાખાવો પડે. તા બુનનો જ હશે એક આદિનો. શું કેવું? મારા ભાઈબંધનો એમાં ના આવે, કોકનો જ આવે. બાકી તો ગાઈસ રોટલી બનાવી. હવે આપણે જવાનું ગોમમાં. તો ગોમમાં જઈએ. હા, વિપુલ બધાનો આવે. તો ગાઈસ જઈએ ગોમમાં. હવે તો ગાઈસ મળીએ પછી. ગાઈસ વિવાનો રમણ અમે જઈને આવ્યા ગોમમાં. હવે ખાવાનું ચાલુ છે. તો ગાઈસ ભાજી છે જો બટાટાની ભાજી, રોટલો. ઓકે ખાધું. તો ગાઈસ શ્વાસ ઓલોમાં અમે તો થોડી વધારે લેવી એટલે બેસી હે. શું કીધું? સાસ ઓલો હોય. હા તો શું કઈ એ તો એવું જ ખાઈ લો તા. તો ગાઈસ આપણે હવે જઈશું દુકાને જઈએ. શું કહે એટલે આ બલ્લુ? તો ગાઈસ બલ્લુ કે મારો લે બસ. બલ્લુ વિડીયો લઈ લીધો. હા વાત કહું તો ગાઈસ જો કેવો મસ્ત નજારો હોય. વરસાદનું વાતાવરણ, વરસાદ આવતો નહીં. શું કરી રમો તા? તો ગાઈસ હવે જઈએ આપણે દુકાને. જય માતાજી દુકાને જઈએ પછી મળીએ. ફાઇનલી ગાઈસ આપણે નહીં થઈને આવી ગયા કમ્પ્લીટ કરી.
અંદર તો છોકરા રમે જાય મામને આવે ને એના ઉપર જે ફાફડા બનાવે આપણે ફાફડા ભરવાના આજ તો બહુ ટાઈમ પછી ફાફડા બનાવીએ બનાવી દો આજના બ્લોગમાં ફાફડા આવે એટલે તમને બતાવી દઉં ગઈશ 3 વાગ્યા ને હવે આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યો કારણ કે આપણે ફાફડા ભરતા હતા ફાફડા ભરીને પેકિંગ ચાલુ હતું જુઓ આ રહ્યું કે સમોસા ચકેડા અને બધું બીજું આવ્યું નહીં અંદર બતાવી દઉં એવું જ છે બીજું પતિ ખૂબ મોડું શું કહે ચમ કોઈ નહીં લાડો થાય તો ગાઈસ ફાફડા બનાવ્યા મામી ચા મેળવે થઈ ગયા બધા ભણાવાના ચાલો નહીં બેન ચા બા પી લઈએ મસ્ત ફાઇનલી ગાઈસ આપણે ખેતરમાં આવી જાય છીએ ચા બા પીને મસ્ત લલી આગળ જાય જો અને હું જો પાછળ આ તો કચરો હળગાવવાનો હે તો ગાઈસ બધું કચરો બહાર નાખીએ જે આપણે લેબડાનું બેબડાનું પડે તો હુકાઈ ગયો છે તો કચરો બાજુ મસ્ત ખેતર આપણે નવરું કરી નાખીએ આજ કારણ કે પછી વરસાદ બરસાદ થાય પછી આવવાનું બેડાવાનું હોય એટલે જો આપણું ગાય શેડું તો આપણું ખુલ્લું જ હોય ઓલરેડી જો હેવી શેડું છે ને લે શેડું હેવી છે ને કહું ચોકણ ભમરાન મધ પહેલાં જઈને જોઈ લઈએ બરોબર ને પહેલાં જઈને જોઈ લઈએ પછી સળગાવીએ તો લે તો ગાય સોયકાની એડા પડે તો જો આ જગ્યાએ જે ગાડું તો ફૂટેલું પડ્યું તો ગાય આપણે આગળ જઈએ કારણ કે આપણે તો અકણ બધું હળગાવવાનું એટલે આપણે સાઈડમાં જાઉં તો ગાય પાણી બાટલો લાવીએ આપણે ગરમી તો કઈ જો લાકડામાં આપણે ગોઠવે મસ્ત ગોઠવે છે નહીં પત્તી હલે નહીં ને તો આપણા કદે વધારે કોમ એમને કરીએ છીએ લે આગળ જાવ દે ને તો બહાર લીધેલું આપણે હારી બહાર જઈએ તો અકળ હળગાવી દઈએ પેલી બાજુ એટલે આ લાઈનમાં બધું પડી જાય તેલના સીધડે કહેતા હતા ને કચરો હળગાવવાનો આપણે કચરો બચરો મસ્ત હળગાવી દઈએ આ હુક્કલ આકડા લેવાના હે કાંઈ સોમાં તો મધ દેખાતું નહીં મા પાકે મધ પેલા સીધાનું કીધું હશે લલિયા પેલા સીધાનું કીધું હશે ગાઈસ મારા પપ્પાએ મધનું કીધું હતું મધ તો વચ્ચે હા નહીં પેલો હમે સીધો રહ્યો ને એમાં હશે કદાચ પણ લલી લાકડા લઈ રહી એટલે હળગાવું શું કેવું લલી લાકડા કો લઈ રહી એટલે હળગાવું શું વાંધો નહીં દોડ આવશે ભમરા ઉછે તો હા તો ગાઈસ હળગાવું તમે જુઓ ગાય જો આપણે કચરો બાળી દીધો હા અને મોટું બળ અને લલી તો ગાય અમે આટલે જોડે ઉભા છીએ ને થોડા હકા ઉભા તો અમે મોટું બળ ગાય કેવું હળગે તો ગાય જો હે ગાય બહુ ગરમ વરાળ આવતી હતી હજુ અંદરનું તો બળવાનું બાકી હો આ તો ઉપરનું જ હળગી જો અંદરનું હજુ હળગે જાય તો ગાઈસ હવે પટી જવા આવ્યું હે બહુ હે નહીં જો ગાઈસ આટલે ચાલુ કરી હે વાંધો નહીં
હવે ચિંતા નહીં એવા હળગી દીજો હે હા ચિંતા નહીં એવા ખેંચી હો કહેજી ઉલી એ આવે હો ઓલો ના ઓલો હા તો નહીં આવું ચેન્જાનું હળગે જા કારણ કે અંદર નેચે તો પૂરું હળગ્યું ના હોય કે એ હળગે જા હજી એક નાડું રહી જોયું તો વચ્ચે એ તો ઓટોમેટિક હળગી જા તો ગેસ કચરો તો હળગાવી મિલ્યો ને હવે આપણે જઈએ છીએ કૂતરાના બિસ્કિટ નાખવા તો કૂતરાના બિસ્કિટ હોય પડે પાણી બાટલો પડ્યો બધું લઈ લઈએ આગળ જઈને આપણે પાણી પીએ આ બાદ થઈને આગળ આ બાજુ આ બાદ થઈને તો ગેસ આ બાદ તો બહુ ગરમ લૂ હવા આવે એ માટે હવે આપણે આ બાદ થઈને જઈએ ગાઈસ 7 વાગી ગયા અને હજુ કેટલો દાડો હોય જોઈ લો 7 વાગ્યા કમ્પ્લીટ અને દાડો ચેલો હોય રિયાન અમારો તો રમે હોય કન જો લલી રોટલી બનાવવા નહીં લલી જય માતાજી તો ગાઈસ રોટલી બનાવવાનું ચાલુ છે બનાવી રહી તો ગાઈસ 7 વાગે રોટલી બનાવી રહી લલી તો હું જાઉં દુકાને બરાબર તો ગાઈસ હવે જાઉં કડી કરીને જાઉં ચાલે ને તો ગાઈસ ફાઇનલી હું રાત પડી જઈને હું ખાવા માટે આવ્યો ઘરે અને ગાઈસ જો મને છે ખાઈ દો રોય આવી ગયું અને જો ચેવી ખાય આ 2 જણા અને આ બધા ખાઈ રહ્યા દીદી તો બેઠી બેઠી ખાય તો ગાઈસ આપણે પાવભાજી લાવ્યા તો પાવભાજી ખાઈ લઈએ ફાઇનલી ગાઈસ ખાઈ પીને તો આપણે દુકાને જતા દુકાન બંધ કરીને હવે આપણે આવ્યા છીએ ઘરે ખાવાનું છીએ તો ગાઈસ બ્લોગ સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો તો ગુડ નાઇટ જય માતાજી કાકડા જેવા કદાચ જય માતાજી